મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નાફેડની ચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। નાફેડ ચૂંટણી બિનહરીફ કરવા માટે સહકારી આગેવાનોએ કવાયત હાથ ધરી છે। સાંસદ મોહન કુંડારિયાને બિનહરીફ કરવા સહકારી આગેવાનોએ પ્રયાસ હાથ ધર્યા છે। અમૃત દેસાઈ બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેંચશે। દિલીપ સંઘાણીએ ચૂંટણી બિનહરીફ કરવા બેઠકોનો દોર શરૂ કર્યો। જયેશ રાદડિયા જૂથના મગન વડાવિયા સહિતના ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે। દિલીપ સંઘાણીની ખાલી પડેલી જગ્યાએ જેઠા ભરવાડ ચૂંટાયા છે બિનહરીફ। જેઠા ભરવાડને બોર્ડમાં મહત્વની જવાબદારી મળી શકે છે। તો નાફેડની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર। મોહન કુંડારિયા બિનહરીફ જાહેર થઈ શકે છે કારણ કે અમૃતભાઈએ પોતાનું ફોર્મ પરત લઈ લીધું છે અને અન્ય જે ઉમેદવારો હતા તેઓ પણ ફોર્મ પરત ખેંચી શકે છે। ભાજપ વર્સિસ ભાજપનો જ ચૂંટણી જંગ ન જામે તે માટે જ આ પ્રકારની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે। તમામ જે આગેવાનો છે સહકારી ક્ષેત્રના તેઓ આગળ આવ્યા છે અને તેમણે જ કવાયત હાથ ધરી છે। જયેશ રાદડિયા જૂથના મગન વડાવિયા સહિતના ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે। આ સિવાય અમૃત દેસાઈ બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેંચશે। ચારે ઉમેદવારોને લઈને સમાચાર। કુંડારિયાને ચારેય ઉમેદવારોએ સમર્થન આપ્યું છે। મોટા સમાચાર। મોહન કુંડારિયાને ચારેય ઉમેદવારોએ સમર્થન આપી દીધું છે અને આ નાફેડની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર એટલા માટે કારણ કે મોહન કુંડારિયા જ બિનહરીફ જાહેર થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા અને જે ચારેય સમર્થકો અત્યારે સમર્થન આપી રહ્યા છે તે ઉમેદવારો ભાજપથી જ સંકળાયેલા છે અને તેઓ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાના હતા પરંતુ હવે તેમણે સમર્થન જાહેર કર્યું છે। જેઠા ભરવાડ પણ બિનહરીફ થયા છે। જેઠા ભરવાડને મહત્વની જવાબદારી મળી શકે છે તેવા સમાચાર। મગન વડાલિયા જેમને જયેશ રાદડિયા જૂથના માનવામાં આવે છે તેમને પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। નાફેડની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ। મોટા સમાચાર। ચારે ઉમેદવારોએ કુંડારિયાને સમર્થન આપ્યું છે। તો ઇફકો ચૂંટણીમાં જે થયું તેવી હાલત નાફેડની ચૂંટણીમાં ન થાય તે માટે જ આગેવાનો આગળ આવ્યા અને કવાયત શરૂ કરી હતી કે તમામ જે ચારે ઉમેદવારો છે તે ફોર્મ પરત ખેંચી લે। મગન વડાલિયાએ પણ ફોર્મ પરત ખેંચી લીધું છે। ચારેય ઉમેદવાર જે ભાજપથી સંકળાયેલા છે તેમણે ફોર્મ પરત ખેંચવાની જે કવાયત છે તે હાથ ધરી છે અને મોહન કુંડારિયા જેઓ હવે નાફેડના બિનહરીફ ડિરેક્ટર બનવાના છે અને આ મહત્વપૂર્ણ જાણકારી ન્યૂઝ 18 તમને આપી રહ્યું છે। હજુ તો ઇફકોની ચૂંટણીમાં જે થયું હતું તે શાંત નથી પડ્યું અને તેમાંથી જ કદાચ શીખ લઈને ફરી એક વખત ભાજપ વર્સિસ ભાજપ ન થાય તે માટે નાફેડની ચૂંટણીમાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા। તમામ સહકારી જે આગેવાનો છે તેમણે કવાયત હાથ ધરી અને 5 ઉમેદવારોએ આ ચૂંટણીમાં ફોર્મ ભર્યા હતા। તમામ ભાજપ સાથે સંકળાયેલા હતા। મોહન કુંડારિયાનો પણ તેમાં સમાવેશ હતો પરંતુ તમામના પ્રયાસ હતા, દિલીપ સંઘાણીના પ્રયાસ હતા કે મોહન કુંડારિયા જો બિનહરીફ થાય અને ભાજપ વર્સિસ ભાજપનો ચૂંટણી જંગ નાફેડની ચૂંટણીમાં ન જામે અને એટલે જ આ પ્રયત્નો કરવામાં આવ્યા અને ચારેય જે અન્ય ઉમેદવારો હતા તેમણે સમર્થન આપી દીધું છે મોહન કુંડારિયાને। જેઠા ભરવાડ પણ બિનહરીફ થયા છે, તેમને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવશે તેવી જાણકારી છે। તમામ ચારેય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે અને મોહન કુંડારિયા જેમના માથે હવે નાફેડની જવાબદારી। ચારેય ઉમેદવારોને મનાવવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા અને હવે તેઓ માની પણ ગયા છે। મેન્ડેટ પ્રથા અમારા સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, મોહન કુંડારિયા જેઓ હવે બિનહરીફ અને જે ચારે અન્ય ઉમેદવારો હતા તેમણે સમર્થન પણ આપી દીધું છે, શું જાણકારી? નાફેડની આજે ચૂંટણી જે છે તે યોજાઈ હતી। 7 ડિરેક્ટરોની ચૂંટણી જે છે તે યોજાઈ હતી તેમાં જેઠા ભરવાડ જે છે તે બિનહરીફ થયા છે। જો કે એક બેઠક ઉપરથી 5 લોકો દ્વારા ઉમેદવારી જે છે તે નોંધવામાં આવી હતી જેમાં મોહન કુંડારિયા જે અત્યારે વર્તમાન સાંસદ જે છે તેમણે ઉમેદવારી નોંધાવી હતી અને તેની સાથે સાથે 4 જેટલા જે અપક્ષ ઉમેદવારોએ આ બેઠક ઉપરની ઉમેદવારી જે છે તે નોંધાવી હતી પરંતુ સર્વસંમતિ છે તે સધાઈ છે અને તેના કારણે મોહન કુંડારિયા જે છે તે બિનહરીફ થયા છે। 4 લોકો જે છે તે અમૃત દેસાઈ જે છે, વડાલિયા જે છે
સાબરકાંઠાથી આવતા આ તમામ લોકોએ સહમતિ જે છે તે મોહન કુંડારિયાના નામ ઉપર મારી છે અને મોહન કુંડારિયા જે છે તે સત્તાવાર રીતે ટૂંક સમયની અંદર જાહેરાત જે છે તે નાફેડના ડિરેક્ટર તરીકે થશે. પરંતુ જે ચૂંટણી જે છે તે યોજાય તે પૂર્વે જ એક મહત્વની બેઠક દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા અને મોહન કુંડારિયા વચ્ચે જે થઈ હતી, અને તેમાં આ તમામ લોકો જે ઉમેદવારી પત્ર માટે જે દાવેદારી કરી હતી તમામ જે છે તેમણે દાવેદારી પરત લીધી છે અને મોહન કુંડારિયા જે છે તે બિનહરીફ થશે તે પ્રકારની બાબતો સામે આવી રહી છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત પણ થશે. જી ગૌતમ, જયેશ રાદડિયા, દિલીપ સંઘાણીએ તો કવાયત પહેલાથી જ શરૂ કરી દીધી હતી, એટલે તેમણે તો મન બનાવી જ લીધું હતું કે મોહન કુંડારિયા જ હવે બિનહરીફ થવા જોઈએ. ચોક્કસથી સૌરાષ્ટ્ર જૂથના જે છે તે રાદડિયા જે છે તે ત્યાંથી આવે છે અને તેમને પણ તેમના જ જે સમર્થનમાંથી જે વડાલિયા જે છે તેમના સમર્થનના જૂથના ગણવામાં આવે છે અને તેમણે પણ રાદડિયાના કહેવા પ્રમાણેની જે સમર્થન જે છે તે આપ્યું હતું અને તેમાં મોહન કુંડારિયાને સમર્થન જે છે તે વ્યક્ત કરવામાં આવ્યું હતું. એટલે કે તમામ નેતાઓ બેઠા હતા, તેમની નેતાઓની એક બેઠક જે છે તે મળી હતી. બેઠકની અંદર તમામે મોહન કુંડારિયાના નામ ઉપર સર્વસંમતિ જે છે તે સાધી હતી ને તે માટે થઈને મોહન કુંડારિયા જે છે તે બિનહરીફ થયા છે. ગૌતમ, જે 4 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે તેમને લઈને કોઈ જાણકારી મળી છે? તેમને કેવી રીતે મનાવવામાં આવ્યા? અને મેન્ડેટ પ્રથાનો અંત શું ભાજપ પોતે જ લાવવાની છે આ નાફેડની ચૂંટણી બાદ? જે પ્રમાણે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી હતી ને તે માટે થઈને બિપિન ગોતાને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ જે છે તે આપવામાં આવ્યું હતું અને એ જ રીતે સામે અપક્ષમાંથી જયેશ રાદડિયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. પરંતુ અહીંયા મેન્ડેટ આપે તે પહેલાં જ તમામ જે સમર્થન દર્શાવતા જે લોકો જે છે તેમણે પોતાની ઉમેદવારી દર્શાવી હતી. તેમાં 5 લોકોએ પોતાની દાવેદારી જે છે તે કરી હતી. તેમાં મોહન કુંડારિયાનો પણ સમાવેશ થાય છે, વડાલિયા જે છે તેમનો પણ સમાવેશ થાય છે, અમૃત દેસાઈ જે છે તેમનો પણ સમાવેશ થાય છે. તમામ લોકોએ પોતાના સમર્થિત ઉમેદવારી જે છે તે દર્શાવી હતી. પરંતુ બેઠક મળી હતી, બેઠકની અંદર તમામે વારાફરતી જવાબદારી મળશે તે પ્રકારની એક ચર્ચા જે છે તે બેઠકની અંદર થઈ હતી. તેમાં સર્વસંમતિથી મોહન કુંડારિયાના નામ ઉપર જે સંમતિ જે છે તે સધાઈ હતી ને ત્યારબાદ મોહન કુંડારિયાના નામ ઉપર તમામે મોહર જે છે તે લગાવી હતી અને તમામે એક સૂરમાંથી તમામ જે ઉમેદવારો જે દાવેદારો હતા તેમણે પણ મોહન કુંડારિયાના નામ ઉપર સમર્થન આપ્યું હતું. એટલે કે મોહન કુંડારિયા ડિરેક્ટર બને તો તેમને કોઈ વાંધો નથી તે પ્રકારની પણ વાત કરી હતી. જ્યારે અમૃત દેસાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી ત્યારે પણ તેમણે પણ કહ્યું હતું કે જો મોહન કુંડારિયા ડિરેક્ટર બને તો અમને કોઈ વાંધો નથી તે પ્રકારની પણ વાત થઈ હતી અને તેમણે કીધું હતું કે તે પ્રકારની સંમતિ જે છે તે મારી છે, તદુપરાંત બીજા લોકોની પણ છે. તે પ્રકારની બેઠકની અંદર જે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ને તેમાં સર્વાનુમતે મોહન કુંડારિયાનું નામ જે છે તે પસાર થયું હતું અને મોહન કુંડારિયાના નામ ઉપર મોહર મારવામાં આવી હતી. આભાર ગૌતમ, જાણકારી આપવા માટે. મોટા સમાચાર કે મોહન કુંડારિયા જેઓ બિનહરીફ થોડા જ સમયમાં જાહેર કરવામાં આવશે. બજારમાંથી આઈસ્ક્રીમ લેતા પહેલા અચૂક ચેક કરી લેજો. રાજકોટમાં ફૂડ વિભાગની તપાસમાં મોટી વિગતો સામે આવી છે. ઉનાળામાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. ફૂડ વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા. રાજકોટમાં આઈસ્ક્રીમ ઉત્પાદકોને ત્યાં ચેકિંગ કરાયું. ડિલાઇટ્સ આઈસ્ક્રીમ ઉત્પાદકના એકમ પર તપાસ કરાઈ. મનપા ફૂડ વિભાગની ટીમ એકમ પર પહોંચી. આઈસ્ક્રીમના નમૂના લેવાયા અને મોટા ખુલાસા થયા. ઘણી વિગતો ન હોવાનું સામે આવ્યું. લૂઝ પેકિંગમાં મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ તેમજ પદાર્થોના વર્ગીકરણ સહિતની માહિતીઓ લખવામાં આવી ન હોવાનું સામે આવ્યું. લૂઝ પેકિંગમાં લાયસન્સ નંબર, ઉત્પાદકનું નામ, સ્થળ સહિતની વિગતો પ્રદર્શિત કરવામાં ન આવતી હોવાનું સામે આવ્યું. હાલ ઉનાળાની સિઝન શરૂ છે અને હાલ અત્યારે જ એ સમય છે કે જ્યારે લોકો છે તે ઠંડા પીણા અને સાથોસાથ આઈસ્ક્રીમ તેમજ ગોલાનું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે. ત્યારે અમે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જી હા, આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટના મહાદેવવાડી વિસ્તારમાં આવેલા ડિલાઇટ્સ આઈસ્ક્રીમના ઉત્પાદક કેન્દ્રના દ્રશ્યો છે. ત્યાં ફૂડ ઓફિસર જે છે તે અહીં આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા ચેકિંગની પ્રક્રિયા છે તે પણ હાથ ધરવામાં આવી છે. સર, શું કહેશો, પ્રાથમિક તપાસની અંદર શું શું સામે આવ્યું છે? આપણે ઉનાળાની સિઝન શરૂ થઈ એના અનુસંધાને જે ઉનાળામાં સૌથી વધારે વપરાશ થતી હોય ખાદ્ય ચીજો એનું આપણે ચેકિંગ કરતા જ હોઈએ છીએ. એના અનુસંધાને આજે આપણે આઈસ્ક્રીમનું ચેકિંગ ચાલુ કરેલ છે. તો આઈસ્ક્રીમનું જે ઉત્પાદન કેન્દ્રો છે ત્યાં જઈને આપણે ખાસ ચેકિંગ કરીએ છીએ. અત્યારે આપણે લક્ષ્મીનગરમાં મહાદેવવાડીમાં ડિલાઇટમાં છીએ ત્યાં આપણે અત્યારે શરૂઆત કરી છે ચેકિંગ કરવાની, પરંતુ તેમાં આજે બુધવાર હોવાથી મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ જણાતું નથી. ખાસ કરીને જે પ્રાથમિક તપાસ છે, ખાસ કરીને આજે આ ડબ્બો છે આની અંદર કોઈ પણ જાતનું MRP લખવામાં નથી આવી, મેન્યુફેક્ચરિંગ ડેટ લખવામાં નથી આવી, લાયસન્સ નંબર નથી. શું કહેશો, આને લઈને કયા પ્રકારની કાર્યવાહી છે તે થઈ શકે તેમ છે?
આમાં જે કોઈ ખાદ્ય જો પેકિંગ કરીને વેચતા હોય તેની ઉપર જરૂરી તમામ લેબલિંગ કાયદાના અનુસારના જે વિગતો છાપવી પડે છે. અત્યારે આ વસ્તુ છે લૂઝ એન્ડ તરીકે વેચે છે, એટલા માટે આપણે કોઈ એને સૂચના આપીશું કે ભાઈ ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ આ લૂઝ ઉપર પણ લખે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો એક પર્ટિક્યુલર માપદંડ હોય છે કે આટલા જ ફેટનું જે દૂધ હોય તેનો ખાસ કરીને આઈસ્ક્રીમમાં ઉપયોગ થતો હોય. તેમને કોઈ માહિતી આપી છે કે કયા પ્રકારનું દૂધ છે, કોઈ પાવડર મિશ્રિત કરવામાં આવતું હતું કે કેમ, શું કીધું છે? આ વસ્તુની આપણે ચકાસણી એ જે બોલે એના બદલે આપણે એનું સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલશું અને લેબોરેટરીમાં જે રિપોર્ટ આવશે એના અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે. અંતિમ સવાલ, હાલ કયા પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવશે? સેમ્પલિંગ સિવાયની વાત છે. આપણે અત્યારે જે રો મટીરિયલો ખાસ કરીને વાપરતા હોય એનું અત્યારે અવેલેબલ હોય જો તે બધાની ચકાસણી, એમાં ડ્રાયફ્રૂટ હોય છે, કાજુ બદામ કિસમિસ વગેરે, એ સિવાય બીજા જે જેલી ને એ બધું વાપરતા હોય એની આપણે એક્સપાયરી ડેટ છે, એ કઈ કન્ડિશનમાં સાચવેલી છે અથવા આઈસ્ક્રીમ બનાવેલો છે કઈ કન્ડિશનમાં, એ પણ આપણે ચેક કરશું અને ઉપરાંત નમૂના લેશું આપણે. ચોક્કસ. તો આ હતા ફૂડ ઓફિસર ને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ અત્યારે મહાદેવવાડી વિસ્તારમાં આવી પહોંચી છે. હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે એક કઈ પેકની અંદર કોઈ પણ જાતની વિગત છે તે લખવામાં નથી આવી કે આ જે વસ્તુ છે તે શેમાંથી બનાવવામાં આવી છે, કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સનો છે તે આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે, રો મટીરિયલની અંદર કઈ કઈ બાબતોનો છે તે ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથોસાથ ફૂડ લાયસન્સ નંબર છે તે પણ લખવામાં નથી આવ્યા, મેન્યુફેક્ચરિંગ ડેટ લખવામાં નથી આવી. સાથોસાથ વાત કરવામાં તો એક્સપાયરિંગ ડેટ સહિતની વિગતો છે તે આની અંદર દર્શાવવામાં નથી આવી. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ઉનાળામાં પાણીજન્ય રોગ વધતા બરફના ઉત્પાદકોને ત્યાં ચેકિંગ હાથ ધરાયું, જેમાં બરફ ઉત્પાદકોને ત્યાં અનહાઇજેનિક કન્ડિશન સામે આવતા 5 જેટલા બરફ ઉત્પાદકોને નોટિસ ફટકારાઈ, જેમાં લાભ આઈસ ફેક્ટરી, મહાદેવ આઈસ ફેક્ટરી, નવદુર્ગા આઈસ ફેક્ટરી, કૃષ્ણા અને નૂતન સૌરાષ્ટ્ર આઈસ ફેક્ટરી સહિતની ફેક્ટરીઓને નોટિસ ફટકારાઈ છે. ઉપરાંત તમામને લાયસન્સ રિન્યૂ કરવા બાબતે પણ નોટિસ અપાઈ છે. જે રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે એના દ્વારા ખાસ કરીને ઉનાળા દરમિયાન બરફનો વપરાશ છે એ પુષ્કળ પ્રમાણમાં વધતો હોય છે અને જે ઘણી વખત જે પાણીજન્ય રોગચાળાનું મુખ્ય કારણ પણ બનતો હોય છે. તો એના તકેદારીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા 5 જેટલા મોટા કારખાનેદારો કે જે લોકો બરફનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કર્યા છે તેમની સ્થળ મુલાકાત કરીને ફૂડ અંગે જે FSSAIના નોર્મ્સ મુજબ છે એ તપાસ કરવામાં આવી છે. તો એ બાબતે જોવા જઈએ તો 4ના જે લાયસન્સ હતા એ ફૂડ લાયસન્સ છે એમને રિન્યુઅલ માટેની સૂચના છે તાકીદ આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ કારખાનેદારને જે છે એ હાઇજીન મેન્ટેન કરવા માટે સ્પષ્ટ સૂચનાને તાકીદ આપવામાં આવી છે. સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. મચ્છુ નદીમાં 3 મિત્રો ડૂબ્યા છે. જૂના સાદુડકા ગામમાં મચ્છુ નદીમાં ડૂબ્યા હોવાની જાણકારી. નાવા પડેલા મિત્રો પૈકી એક મિત્ર ડૂબતો હતો અને તેને બચાવવા જતા 2 મિત્રો પણ પાણીમાં કૂદ્યા. 3 મિત્રો નદીના પ્રવાહમાં ડૂબ્યા. હાલમાં ફાયરની ટીમ શોધખોળ કરી રહી છે. 3 મિત્રો જે નદીમાં નાવા પડ્યા હતા અને તેઓ ડૂબ્યા. નાવા પડેલા મિત્રો પૈકી એક મિત્ર ડૂબતો હતો અને તેને બચાવવા માટે અન્ય મિત્રો પણ પાણીમાં કૂદ્યા. 3 મિત્રો નદીના પ્રવાહમાં ડૂબ્યા છે. હાલમાં ફાયરની ટીમ તેમની શોધખોળ કરી રહી છે. તો નદીમાં જતા પહેલા સાવધાન રહેવાની જરૂર, કારણ કે 3 જ દિવસમાં વારંવાર આવી ઘટનાઓ બનતી આવી છે. એક તરફ પોઈચામાં જે દુર્ઘટના બની જેમાં 7 લોકો ડૂબ્યા હતા અને દાંડીમાં પણ આ જ રીતે 3 પરિવારના લોકો ડૂબ્યા હતા. સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અતુલ, મોરબીમાં દુર્ઘટના બની છે, 3 યુવકો ડૂબ્યા હોવાની જાણકારી છે, શું અપડેટ્સ? જી ચોક્કસથી જણાવી દઉં, મોરબીનો મચ્છુ 2 ડેમ જે છે તેને ખાલી કરવામાં આવી રહ્યો છે. એના લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયું છે અને મચ્છુ નદી 2 કાંઠે વહી રહી છે, જેને લઈને આ સાદુડકા સહિતના ગામો છે તેને પણ હાઈ એલર્ટ કરવામાં આવે છે. ત્યારે પાણી જોઈને નાહવા પડેલા જે 3 મિત્રો જે મચ્છુ નદી છે તેમાં નાહવા પડ્યા હતા અને એક મિત્ર ડૂબી રહ્યો હતો. બહાર નીકળીને અન્ય 2 મિત્રો ફરી તેને બચાવવા માટે પડ્યા હતા અને જે 3 મિત્રો મચ્છુ નદીમાં ડૂબી ગયા હતા. હાલ ફાયરની ટીમે અને આ જે 3 યુવકો છે તેની શોધખોળ હાથ ધરી છે. જી આભાર અતુલ જાણકારી આપવા માટે. તો ફાયર વિભાગે અત્યારે શોધખોળ કરી છે અને 3 જે યુવકો છે તેમનો પત્તો હજુ સુધી નથી મળ્યો. સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.